ડબલ્યુજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કપલ સ્વેપિંગના કાળા ખેલનો ભાંડા ફોડતી યુવતી ના પાડતા મારપીટના ગંભીર આરોપ। સુરતમાં કપલ સ્વેપિંગને લઈને એક ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે। એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે લગ્ન માત્ર 3 મહિના બાદ તેના પતિએ તેને કપલ સ્વેપિંગમાં સામેલ થવા માટે દબાણ કર્યું હતું। યુવતીનો દાવો છે કે આ સમગ્ર પ્રવૃત્તિ ઓનલાઈન માધ્યમથી ચાલે છે અને તેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સંકળાયેલા છે। યુવતીના કહેવા મુજબ તેણે આ પ્રવૃત્તિમાં સામેલ થવાનો ઇનકાર કરતા તેના પતિ સહિતના લોકોએ તેની સાથે મારપીટ કરી હતી। હાલ આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। શું છે પીડિતાની આપવીતી, સાંભળીએ તેના જ શબ્દોમાં। પીડિત યુવતીના ગંભીર આક્ષેપો છે કે અનેક સવાલો ઊભા કર્યા છે। યુવતીનું કહેવું છે કે કપલ સ્વેપિંગનું નેટવર્ક ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે કાર્યરત છે। લગ્ન જીવન દરમિયાન તેના પર આ પ્રવૃત્તિમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। ઇનકાર કરતા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો હવે કાનૂની પ્રક્રિયા હેઠળ છે અને કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે। જે કપલ સ્વેપિંગનું જે મારા સાથે થયું છે એ રીતે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા। મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે। એટલે શું આખી હકીકત શું હતી, તમારી સાથે શું બનાવ બન્યો? મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલવાળા પણ હોય છે। એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ। કોણ કોણ લોકો આ કરતું હોય છે, આખી રીત શું હોય છે? આમાં નાના લોકો પણ કરતા હોય છે, જે કપલ નાના હોય છે એમાં કોઈ વર્ગ નથી હોતો। જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે, બધી વર્ગના લોકો કરે છે। હાલ તમારો કેસ ચાલે છે, એ વિગત શું છે? મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે। એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી, મારા ઉપર મારચૂટ પણ થયેલી છે। એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે।